જય શ્રી કૃષ્ણ. ઉદ્ધવજી સમજાવતા કહે, જો એમને તમને વચન આપ્યું છે કે હું આવીશ તો અવશ્ય આવશે. આગમિષ્યત્યદીર્ઘેન કાલેન વ્રજમચ્યુતઃ પ્રિયમ વિધાસ્યતે પિત્રો ભગવાન સાત્વતામ પતિઃ. જલ્દીથી આવજે, પરંતુ તમને ખોટું ન લાગે તો એક વાત કહું. નંદ બાબા કહે, કહો. કહે, મા ખિદ્યંતમ મહાભાગો દ્રક્ષથ કૃષ્ણ મંતિકે અંતરદેશ ભૂતાનામ માસ્તે જ્યોતિરિવૈદશી. નંદ બાબા કહે છે કે નંદ બાબા, જેવી રીતે ઈંધનમાં લાકડામાં અગ્નિનો વાસ છે, એ લાકડાનું ઘર્ષણ કરો તો એમાંથી અગ્નિ પ્રગટ થાય છે, પરંતુ જે અગ્નિ લાકડામાં છે એ જોઈ શકાતી નથી. અને એક અગ્નિ પ્રકટ રૂપમાં દેખાય છે, જેનાથી આપણે ભોજન બનાવીએ, બધા કામ કરીએ. તો એક પ્રકટ અગ્નિ છે, બીજું લાકડામાં વ્યાપ્ત અગ્નિ છે. એક પ્રત્યક્ષ છે, એક પરોક્ષ છે. જેવી રીતે બે પ્રકારના અગ્નિ હોય છે, એવી જ રીતે પરમાત્મા કૃષ્ણનું પ્રકટ વિગ્રહ છે, અને એ જ કૃષ્ણ વ્યાપક રૂપે બધાને અંદર અંતરાત્મા બની અને બેઠેલો છે. બધાના અંતર્યામી બની બધાના ઘટઘટમાં એ પ્રભુ બેઠેલા છે. જેને તમારો પુત્ર કહો છો એ બધામાં બેઠેલો છે. આ પ્રમાણે ઉદ્ધવજી અદ્ભુત જ્ઞાન એ નંદ બાબાને આપે. કહે છે કે એમના કોઈ માતા પિતા નથી, એ જન્મ અને મરણથી પર છે. કહે છે, ન માતા ન પિતા તસ્ય ન ભાર્યા ન સુતાદયઃ નાત્મયો ન પરશ્ચાપી ન દેહો જન્મ એવ ચ. એ તો અજન્મા છે, નિર્ગુણ નિરાકાર નિર્વિકાર છે. એ તો ધર્મની સ્થાપના માટે અને આ સંતજનોનું ભક્તજનોનું કલ્યાણ કરવા માટે વિગ્રહ ધારણ કરે છે. ન ચાસ્ય કર્મવાલોકે સદસન્મિશ્રયો નિશો ક્રીડાર્થ શોપી સાધૂનામ પરિત્રાણાય કલ્પતે. ખરેખર એ અજન્મા છે. નંદ બાબા, તમે જે આજ સુધી જોયું છે, સાંભળ્યું છે, જે કંઈ થઈ રહ્યું છે, જે થઈ ચૂક્યું છે, જે થવાનું છે, એ બધું જ પરમાત્માથી ભિન્ન નથી. એ બધું જ પરમાત્માનું સ્વરૂપ જ છે. દૃષ્ટમ શ્રુતમ ભૂત ભવત ભવિષ્યત સ્થાસ્નુશ્ચરિષ્ણુર મહદલ્પકમ ચ વિનાચ્યુતાદ વસ્તુતરામ ન વાચ્યમ સ એવ સર્વમ પરમાર્થભૂતઃ. જે દેખાય છે, જે નાનું મોટું આખું જગત દેખાય છે, એ બ્રહ્મથી ભિન્ન કશું જ નથી. સર્વમ ખલમિદમ બ્રહ્મ. આ નારાયણ જ છે, એમનાથી ભિન્ન કશું છે જ નહીં. પરંતુ પરિસ્થિતિ એવી થઈ રહી છે. ઉદ્ધવજી વાત બધી સાચી જ કહે છે, પરંતુ નંદ બાબા યશોદા જેને આંગળી પકડીને ચલાવ્યો હોય, પલનામાં ઝુલાવ્યો હોય, આંગણામાં રમાડ્યો હોય, એ કૃષ્ણને નિર્ગુણ નિરાકાર માની કેવી રીતે સંતુષ્ટ થાય? કોઈ તરસ્યા માણસે પાણી માંગ્યું કે ભાઈ પાણી આપો,
પ્રાણ નીકળી રહ્યા છે, અને આપવા વાળો પાણીના બદલે પાણીનું જ્ઞાન આપે. અરે પાણી ક્યાં નથી, જ્યાં ખાડો ખોદો ત્યાં પાણી છે. આ ધરતી આખી પાણીમાં છે, આકાશમાં વાદળમાં પાણી છે. અરે તારી અંદર પણ પાણી છે, કેમ કે પંચતત્વનું શરીર છે. જો તમે માગો છો જે તમારી અંદર જ છે, તો કહેવા વાળો ખોટું પણ કહેતો નથી કે ભાઈ પાણી નથી શરીરમાં, સાચું જ કહે છે. પરંતુ આ પાણીના જ્ઞાનથી તરસ ક્યારેય મટી જશે ખરી? તરસ્યો કહેશે કે ભાઈ પાણીનું જ્ઞાન પછી આપજો, મને પહેલા પાણી આપો. બીજું દ્રષ્ટાંત સમજીએ કે તમારી ગાડીના પૈડામાંથી હવા નીકળી જાય, કોઈને પૂછો કે ભાઈ હવા ક્યાં મળશે, તો કહેવા વાળો કહેશે હવા ક્યાં નથી, ચારે તરફ હવા જ હવા છે. પરંતુ એનાથી ગાડી ચાલે ખરી? ના ચાલે. ઉદ્ધવજી સાચું જ કહે છે કે પરમાત્મા સર્વવ્યાપક છે, પરંતુ લાકડામાં રહેલી અગ્નિથી ઠંડક ઓછી થતી નથી. જ્યાં સીધું પ્રત્યક્ષ અગ્નિ હોય ને, માચીસમાં અગ્નિ છે, પરંતુ જ્યાં સુધી ઘર્ષણ પ્રગટ ન થાય ત્યાં સુધી એ શું કામની માચીસ? તો ઉદ્ધવજી કહે છે કે પરમાત્મા સર્વવ્યાપક છે, ઘટ ઘટમાં છે, બરાબર છે. પરંતુ નંદ યશોદાએ જેમને રમાડ્યા છે, ખવડાવ્યું છે, પલનામાં ઝુલાવ્યા છે, એમની તૃપ્તિ કેવી રીતે થાય? જેને કૃષ્ણ દર્શનની લાલસા છે, એ વ્યાપકતાના જ્ઞાનથી સંતુષ્ટ થવાના નથી. એવં નિશાસા બ્રુવતોર્વ્યતીતા નંદસ્ય કૃષ્ણાનુચરસ્ય રાજન ગોપ્ય સમુત્થાય નિરૂપ્ય દીપાન વાસ્તુમ સમભ્યર્ચ દધિમ્યન્યમંથન. આખી રાત ઉદ્ધવ અને નંદ બાબા ચર્ચા કરતા કરતા વિતાવે, અને જેવી સવાર પડી, ઉદ્ધવજી સ્નાન કરવા માટે યમુનાજી ગયા. ઉદ્ગાયતીનામ ભવ અરવિંદલોચનમ વ્રજાંગનાનામ દિવમસ્પૃશધ્વનિઃ દગ્નદધ્નશ્ચ નિર્મંથન શબ્દમિશ્રિતો નિરશ્યતે યેન દિશામ મંગલમ. તો આ બાજુ ગોદોહનનો સમય, 10 દિશાઓ ગુંજાયમાન થવા લાગી. પરંતુ અચાનક દૂધ કાઢતી વખતે, દૂધ દોહન કરતી વખતે એક ગોપીએ નંદ બાબાના ઘર પાસે રથ ઉભેલો જોયો. અરે સખીઓ, જુઓ તો આ એ જ રથ છે જે અક્રૂર લઈને આવ્યો હતો, અક્રૂરજી લઈને આવ્યો હતો. એમાં બેસીને આપણો કનૈયો મથુરા ગયો હતો. લાગે છે અક્રૂર ફરીથી આવી ગયો છે, અને લાગે છે કે આપણા કનૈયાને લઈને આવ્યા છે. ચાલો ચાલો, બધી જ ગોપીઓ પોતાનું જે કામ કરતા હતા ગોદોહનનું, એ છોડી અને દોડવા લાગી, ને રથને ચારે તરફથી ઘેરી લીધો. એક ગોપી બોલી, શું ખરેખર કૃષ્ણ આવ્યો હોત તો આપણને ખબર ન પડે? કૃષ્ણ નથી આવ્યો. બીજી ગોપી બોલી, કૃષ્ણ નથી આવ્યો તો રથ કેમ આવ્યો? આ અક્રૂર કેમ રથ લઈને આવ્યો છે? તે ગોપી મજાકમાં કહેવા લાગી, અરે પહેલા આવ્યા હતા શ્રી કૃષ્ણને લેવા માટે, અને અમે સાંભળ્યું છે કે સખી કૃષ્ણએ કંસને મારી નાખ્યો. હવે એનો સ્વામી મરી ગયો છે,
તો કદાચ આપણને બધાને લેવા આવ્યા હશે પોતાના સ્વામીના પિંડદાન કરાવવા માટે. શું આપણને લઈ જઈને પિંડદાન કરાવશે? અકુરુર આગત કિમ વા કંસસ્યાર્થ સાધક યેન નીતો મધુપુરીમ કૃષ્ણ કમલલોચનમ કિમ સાધયિષ્યતમસ્માભિર ભર્તૃપ્રેતસ્ય નિસ્કૃતિમ ઇતિ સ્ત્રીણામ વદન્તીનામ ઉદ્ધવો ગાત કૃતાન્નિકઃ. આવી ચર્ચાઓ ગોપીજનો કરે. આજે કોઈ સારા સમાચાર મળશે આપણને. એક ગોપી તો કહે છે કે મેં સ્વપ્નમાં જોયું. તો એ ગોપીએ સ્વપ્નમાં શું જોયું એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.